નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખૂનની કોશિશ મારામારીના ગુનામાં સડોવાયેલા ઈસમની પાસાધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ। વડોદરા શહેરમાંથી શરીર સંબંધી, મિલકત સંબંધી, સાયબર ઓફેન્ડર, નાણાં ધીરધાર, ટ્રાફિક, ઇમોરલ, આર્મ્સ એક્ટ, જાતીય સતામણી તેમજ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિઓને ધ્યાને લઈ તેઓ વારંવાર આવા ગુનાઓ ન આચરે તેમજ આવા ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનો ખાતે નોંધાતા ગુનાનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનામાં સડોવાયેલા ગુનેગારોને પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ, ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી તથા વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતોને ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપાર તડીપાર હેઠળ અટકાયતી પગલાં લેવાના માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ નામની સૂચના કરેલ હોય, જે આધારે પ્રથમ બનાવમાં આરોપી સાગરીત સાથે મળી ફરિયાદી શ્રીની રાત્રિ બજારમાં આવેલ પાણીપુરીની દુકાનમાં હાજર શાહિદ નાઉની સાથે પાણીપુરી બાબતે બોલાચાલી ઝઘડો કરી જાહેરમાં મારામારી કરી દુકાનના ગલ્લામાંથી રોકડા ₹700ની લૂંટ કરી નાસી જઈ ત્યારબાદ રાત્રિના 10:30 વાગ્યાના સુમારે મારક હથિયાર, લોખંડનું ધાર્યું, લાકડાના દંડાઓ લઈ આવી ફરિયાદ તથા સોહેદો સાથે મારામારી કરી ફરિયાદી તેમજ આજુબાજુની દુકાનમાં તોડફોડ કરી એકબીજાને મદદગારી કરી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય, જે બાબતે હરણી પોલીસ સ્ટેશન ગુર નંબર 11-96-036 24-0568-2024 કલમ 296, 309, 4, 324, 4, 352, 54, 351, 2 BNS તથા કલમ 135 GP એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ। બીજા બનાવમાં આરોપી ગણતરી સાગરીતો સાથે મળી રાત્રિના 11 વાગ્યાના સુમારે કારેલીબાગ જનતા આઈસ્ક્રીમ નામની દુકાન સામે જાહેરમાં ફરિયાદીના મિત્ર શાહિદનાઓ સાથે થયેલ ઝઘડાની અદાવત રાખી આરોપી સાગરીતો સાથે મળી પોતાનો સામાન્ય હેતુ પાર પાડવા સારું ગેરકાયદેસર મંડળી બનાવી મારક હથિયારથી સજ્જ થઈ એક સમ થઈ ફરિયાદી તથા સોહેદ સાથે બોલાચાલી ઝઘડો કરી ગળદાપાટોનો માર મારી ફરિયાદીના પીઠના ભાગે, માથાના ભાગે, સાથળ ઉપર ચપ્પુના ઘા મારી ગંભીર રીતે ઈજા પહોંચાડી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ હોય, જે બાબતે કારેલી પોલીસ સ્ટેશને ગુર નંબર 11-96-027-24-260-2024 કલમ 114, 115-2, 117-2, 118, 189-2, 4, 190, 191, 254 BNS તથા કલમ 325A SC અને ST એક્ટ તથા કલમ 135 GP એક્ટ મુજબ ગુનો રજીસ્ટર થયેલ। ત્રીજા બનાવમાં આરોપી પોતાના 2 વ્હીલર ગાડી પૂર ઝડપથી ચલાવી લાવતા ફરિયાદી શ્રીએ તેમને ગાડી ધીમી ચલાવવાનું કહેતા તેમાં ફરિયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી બીભત્સ ગાળો બોલી એકદમ મુશ્કેરાઈ જઈ ગાડીમાં ડેકીમાં રહેલ લોખંડની ચેઇન કાઢી ફરિયાદીને માથાના ભાગે મારી ઈજા પહોંચાડી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય, જે બાબતે કારેલીબાગ પોલીસ સ્ટેશન ગુર નંબર 11-96-027-230 571-2023 કલમ 324, 294 ખ IPC તથા કલમ 135 GP એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ। સદરો ગુના આરોપીના ધરપકડ કરવામાં આવેલ હતી, જે આરોપી જામીન ઉપર મુક્ત થતા સદરી આરોપી ઘણા માથા ભારે અને જનોની સ્વભાવના ઈસમ છે અને સાગરીત ઈસમની ગુંડો ટોળકી છે અને સાગરીતો સાથે ભેગા મળી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રિ તેમજ દિવસ દરમિયાન ફરી શહેર વિસ્તારમાં જાહેરમાં નાગરિકો સાથે ઝઘડાઓ કરી જાહેરમાં મારામારી કરી શહેરના નાગરિકોમાં ભયનું વાતાવરણ ઊભું કરી જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાંધકામ ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ આચરે છે, જેના કારણે શહેર વિસ્તારમાં વસતા નાગરિકો આરોપીની હાજરી માત્રથી પોતાના જાનમાલ મિલકતની અસલામતી અનુભવે છે। આ રીતે આરોપીની પ્રવૃત્તિ જાહેર વ્યવસ્થાનો ભંગ કરતી સ્પષ્ટ જણાઈ આવતા આરોપીની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ નાઓ તરફથી સદરી ઈસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેર હરણી પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયત લઈ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયત રાખવા સારું મોકલી આપેલ છે। પાસા હેઠળ અટકાયત કરેલ આરોપીનું નામ, સરનામું તથા ગુનાહિત ઇતિહાસ રેહાન ખાન ઉર્ફે બાબા આબાદ ખાન પઠાણ, રહે રહેમતનગર, મદીના મસ્જિદની ગલીમાં, ભાંડવાડા, ફતેપુરા, કુંભારવાડા, વડોદરા શહેર, વારસિયા 11-19 60 38 23 00 42 ઇપિકો 323 324 337 504 506 2 114 GP એક્ટ 135 મુજબ ગોરવા 11-96-00 7-240 504 BNS કલમ 189 2 115 2 351 2 324 4 296 B મુજબ રહેહાન ખાન ઉર્ફે બાબા આબાદ ખાન પઠાણ।